આવું જ હું આવું જ કેમ એમ આજ મને જો આમ શાબાશી આપો હા તમે તો પણ કેમ હું તો પણ એટલે છો હારી પણ એક નંબર લાગે છો હકીકત ઉપર લાગે થેન્ક યુ હા હું તને હું કહું અમારી બેન લઈ આવી સાડી તો સારી જ લાગે ને હે છીગુ બેન તો એ એક નંબર છે વ્યક્તિ હકીકત તો છે ને વધારે પડતું ન બોલતા બરાબર તો હાલો 100 નંબર એના બરોબર એ લે રામા લે બોલો બોલો હજી તો તને યાદ જ કરતા હતા. કેમ છે મજામાં? અરે મોજ મોજ હો, મારો જીજાજી? લાડવો મારો જીજાજી? લાડવો શું કરે કેમ છે અરે પાટલા આવું કેમ છો સારું ચાલે તમે એક કામ કરો ન્યા બેસી જાઓ અમારી હાળી પાસે બેહો અરે અરે પણ ઘણા દિવસે મળ્યા છે મળવા જો હા પણ હું ક્યાં ના પાડું પણ પછી કાંઈક માપ હોય ને એમ. અરે પણ એમાં ન્યા માપ શું હોય કેમ આ બાપ લોકો- હોય લોકો શું કે ખબર સાંભળો શું કહે છે સાંભળો તમારી તબિયત પાણી હારું તમારા? અરે હારું હો. હમણાં તમને યાદ કર્યા તમને હતા. કેમ છે સારું છે ને તો છે ને બહુ બગડી ગઈ છે અરે લોકો છે ને હાળીને શું કે ખબર અડધી હવે ઘરવાળી પાછા પણ આપણે એવું નથી કહેતા આ છે ને મારી હાળી છે પૂરી ઘરવાળી. ઈ પૂરી નહીં મારી ફ્રેન્ડ છે હો હા ફ્રેન્ડ તો જેવા રિલેશન અમારે જોઈ લ્યો આમ પાટલા રાખું છું હા, હા. બેન કહી દ્યો હા, હા, હવે. તમારી જેમ નથી અમે તો અમે ફ્રેન્ડ આપણે જીજુ ભાઈ હા ભાઈ પછી નકરા ફ્રેન્ડ કઈ નકરા આમ મળ્યા જ ન કરે તારા હાથ બહુ કુણા હો આ હે? કુમાર તારા ધ્યાન બહુ રાખતા લાગે હે, મારો હાટુ મારા હાથ જોવો ને કેવા છે લાકડા જેવા છે ને. લાકડા સાપ ઈ આની લીધે કાઈ નો ઘટે આવી કે મારી લીધે જો તો જીજુ કઈ કયો તો હું તઈ હું હાલે છે બોલો મોજે દરિયા અને એમાં અહીંયા હું સ્વીટીને ભાળું ને પછી તો વધારે મજા આવે તમારો પ્રેમ પણ બાકી કેવો પડે હા બંને જણાનો શટ અપ ઓકે આને તો આવું જ બધું દેખાય જીજુ તમે એને પ્રેમ જ નથી દેતા કે હું આવું ચારો ત્યારે એક અમારો નંબર લાકડા જેવો પ્રેમ આપું છું એમ કેવો લાકડા જેવો આ રહ્યો અહીંયા બસ. હા હા હે પાટલા આવો તમને કહું આ કાક કે છે આમ કેવો પ્રેમ આપે એની વાત છે ને બધી મારા માથા ઉપરથી વહી જાય છે સમજણમાં નથી આવતી તમારા હાથ અને જોવા અહીંયા તો બધા કોણા છે છપાઈ કે જાય છે. લાકડા જેવા બેનોના હાથ છે ને લાકડા જેવા હોય કે કુણા બેન ઈ બેન જ રે સાચી વાત અને ફ્રેન્ડ ઈ ફ્રેન્ડ જ રે હા એમ હા પણ સમજણ હવે વધી નથી ગયું? તમે 8 વાર તો આમ મળી લીધું એટલે હવે અમારે શું એક સમજવું કામ પર બેહવા જોઈએ બાજુમાં હા અહીંયા આવી ના જાઓ ના તમ તારે તમે બે તું તારે આ હું છે કે મારો હાટુભાઈ છે ને એને નકામું ખોટું લાગી જાય મારા હાટુભાઈ ને બહુ મસ્તી નો કરે મારી હારે કાંઈ એને ખોટું ન લાગે મોચીલું માણા છે આપણે બે ફરવા જવાનો પ્લાન કરવાનો જ ને પાકું બસ કરી આવીએ જોયું પણ આમ જો કોઈ કબાબમાં હડ્ડી નહીં હોય વચમાં કોઈ હડ્ડી નહીં કબાબમાં બરાબર નહીં તારી બેન કે નહીં અમારો હાટુ ધ્યાન રાખજો ધડાકો થાય મારી સામું જઈને બોલો તો જરા કામ હા મારી સામું જઈને બોલો તો હા તો ફેમિલીમાં જ જવાનું હોય ને એ તો ખાલી એમને મજાક કરીએ અમે બે મારે તારે હોતે ને તો ફેમિલી તમે નથી આવતા તારે હોતે ને તું મારો હાટુ તારે વગર થોડો અમે જાય બહાર હે આ તો બે ઘડી મજાકની વાતો કરી કે તો હજી એકવાર મજાક કરી લ્યો એટલે હક થઈ જાય તમને આ નહીં સુધરે હો ગમે એમ તોય મારો હાટુ કોઈ દી ન સુધરે મેં આ સાડી લીધી કઈ તમારે નહીં જોવાનું કઈ એટલે તમને મારે નહીં જોવાની હું કામ મને ખબર છે હું કામ ના પાડો પછી કાલ મને દેખાડશે આ હાડી લેવીશ જો હાડીને જ બતાવતા આ છે ને ઓય હું કઈ અલી નવી વસ્તુ આયા લેવા ફોટો સાંભળો યા બે માણાનો ફોટો એ તો હાડીને હું કરતા હતા એ બે શું હાડીને જ બતાવતો હું ઓલી નાઈટી લાવ્યો છું નવી નાઈટી? એવું છે બતાવે છે આ તમારે એવી લઈ દેવાની છે જો આવું જ કાલ એવું છે. બોલવા જોવા ગઈ હતી હા આ જીજુ માટે એમાંથી મેં જો આ સિલેક્ટ કરી પછી જો આ. હા જીજાજી મને આવું લઈ દ્યો ને યાર મેં લઈ આપી છે એને નાઈટી ની વાત કરે છે ઈ ફોટો હમણાં જોયો ને કપલમાં ઈ એની વાત કરે છે તું હે આવી જાય બોલ બસ પાક્કું ને હું તમારી હારવાર આવીશ આપણે બે જાઓ પાકું પણ આને લેતો આવી જાય હો આને પાછી. જો વચ્ચે જો તને અમારા ફોટા પણ બતાવું છું તો તમને હું એટલો બધો રસ અહીંયા આવી જાવ એમ કરો આમ રાખતો તું એને નથી બતાવવા આપણે ઈ કે છોડો ની એની વાત આપણે કામ ધંધા કેમ હાલે એમ કયો હાલા કરે છે ભગવાનની દયા દયા છે ને જોયા. થોડીક દયા આ બાજુ આવવા જો ને હું તને જો આ એક વસ્તુ તને બતાવું હમણાં નથી હાલતી બરાબર એવું કામ છે ધંધા નથી એવું હતું હવે બહુ કરી હવે તો આમ કામ ધંધો હરખો હાલે એવો કાંઈક ધંધો કરો ને એવો ધંધો શું કરવો કામ ધંધો બરાબર હાલે આમ કરો તો પાટલા આવો છપાય એટલે જ ગયું છે હો. એમ કેમ આમ ફોટો હતો ને ના હવે
આવી એમ નતો મારે કેમ કેવું અરે મેં નવી સાડી લીધી ને ઈ ફોટો ટન ટના ટન 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 તારા હતું તમે ખોટું બોલે છે ખોટું બોલે છે ને મને જરીક દેખાણો જરીક દેખાડતા જીજો લાઈ પૂરું બતાવી દે લાઈ જો તો આવે એમાં શું છે લો કઈ નહીં મને બહુ શોખ નહીં ને બહુ શોખીન માણસ નહીં હું બહુ ખાલી ફોટા પાડી લે એટલી ઘડી હોય બીજું કાંઈ જોયા હોય જોયા નહીં. જોયા તમારા ફોટા હવે હું શું કહું તમને કે હા હું શું કહેતી હતી કે ચલો ને આપણે બધા ક્યાંક જઈએ બહાર ફરવા અરે તો મજા આવી જાય મારા મોઢામાંથી નીકળતું છું ઓઠે પગ્યું છે તે લઈ લીધું આ કેટલી સમજે છે મને આ તારી બેન ટાર્ઝન રિટર્ન જોવા જવું છે અરે પાક્કું એમાં મારો મિત્ર છે ને એક એને કામ કર્યું છે ટાર્ઝનમાં હે હા અને ઈ મારા મિત્રની હારે એક છોકરી કામ કરે છે એને હોત કામ કર્યું છે એમ હા પિક્ચર જોવા જાવું છે મારે બહુ હે પણ સાંભળો મારી વાત બધાય હા શું કહું બેન તને કે આટલા સમય આપણે લોકો ભેગા થયા છીએ પિક્ચર જોવા તો પછી ક્યારે કઈ જઈ આવશું પપ્પા પાસે હમણાં ઘણા ટાઈમથી નથી ગયા તો ચારેય ભેગા છીએ તો આટો મારી આવીએ તો હા એ વાત સાચી છે આમ પણ 15 દિવસ ઉપર થઈ ગયો આપણે પપ્પા પાસે નહીં ગયા હા સમજદારીની વાત કરી હો બે મને તેમ જ હતું ખાલી હસી મજાક કરતા જ આવડે છે પણ આ વ્યવહારની દ્રષ્ટિએ આ લોકોને ખબર તો પડે હા બસ હા તમારું આખું ઘર સાચવીને બેઠા છીએ તમારા પરિવારમાંથી કોઈ એક કહીને તો જાય કે તમારી ઘરવાળીમાં કઈ ભૂલ છે એમ બધા વખાણ કરે છે બે મોઢે મોઢો કેમ સિવાય ગયો તમારો મમ્મી ને પપ્પા તો ખબર છે ને મારી જીગુ મારી તમારી જીગુ ઉપર લાગુ કરે પડે છે. છો આ મારા લીધે મમ્મી ને પપ્પા નાની વહુ ને ખીજાઈ લે છે ખબર છે ને એ વાત છે. ક્યાં જાવું છે કયો ને કીધું પપ્પાને ત્યાં મળવા અમારા પિયર તમારા સસુરાલ હા તો કાઈ વાંધો નહીં થાવ ઊભા કા જમકોડી એ જમકોડી હાલો તો જો પણ આવું જ કરતા હોય મને હવે આયા હું શરમ રાખવી બરોબર ના પાટલા આવો એને એવું કરી લ્યો હાલો એને એવું કરી લ્યો હાલો મોટા છે એને હારે. તારી જેમ નથી હાલો તમે બે આગળ થાવ હું ચીચા આવીએ છો હાલો થાવ તો આગળ આવજો ચાલ, ધ્યાન આવા રાખજો દે, પણ જલ્દી આવજો કે પ્રાઇવેસી આપીએ બેનને પ્રાઇવસી કાંઈ નથી જોતી પણ આપણે બે ફ્રેન્ડ છીએ આ ઓલો હાજીની આંખી વાળો કેમ બળતરા કરે છે એને તો હંમેશા એના મારી આમ કોક છુવે ને તો એને બહુ અંદરથી બળતરા થાતી હોય, પણ તો તમે છો તો બોલી નો હકે પાછા રાડ નો એ હાલો ને અમે જલ્દી હું વયો જાઉં પછી કે હેરાન પછી અમે બેરાન બે નથી કરતો ને. જાય તમારે બેહવું છે બેયને એ અમે આવીએ છીએ કેમ પપ્પા બેઠા બેઠા નીંદર આવે છે આજે તમને તારી રાહ જોતો તો મેં કીધું ખાવાનું તૈયાર થયું હોય તો થોડું ખાઈ લઈએ એમ. રસોઈ તો બની ગઈ છે પણ આજે ખાલી દાળ ભાત જ બનાવ્યા છે કેમ કેમ કે લોટ પતી ગયો તો એટલે છે બનાવ્યું દાળ ભાત તો દાળ ભાત આપણે તો પેટ ભરવાનું કામ છે ને. હા પપ્પા પપ્પા મારે તમને એક વાત કહેવી હતી અરે બેટા તું ન કહે ને તોય મને ખબર જ છે કે મારે છે ને તારા માટે એક સારો છોકરો ગોતવાનો છે. બે બહેનોને ગોતી દીધા. પપ્પા એક લગ્નની વાત કેમ કરો તમે જ્યારે હોય ત્યારે હજી ક્યાં મારી ઉંમર થઈ છે એટલી બધી દીકરીઓ છે ને એમ જ કહેતી હોય કે હજી મારી ક્યાં ઉંમર થઈ છે મારી ક્યાં ઉંમર થઈ છે પણ સમય આવે તો બે બહેનોને વળાવી દીધી એમ તને વળાવી દઈશ. એ જ વાત કરવી હતી કે બીજી? એ વાત નહોતી પપ્પા મારે છે ને નવો મોબાઈલ લેવો છે નવો મોબાઈલને તારે શું કરવો છે? કેટલાનો આવે? આવે તો મોંઘો પણ અત્યારે 10,000ની જરૂર હતી અરે બેટા તું કેવી વાત કરે છે? તને તો ખબર જ છે ને કે આપણું ઘર આ બધું જો તું કે લોટ નથી ને ખાલી દાળ ભાત કર્યા અમારું પેન્શન થોડું ઘણું આવે છે એમાંથી આપણું ઘર હાલે છે તો 10,000 રૂપિયા તો મારે કઈ રીતે કાઢવા બેટા? પપ્પા તમે દર વખતે એકને એક વાત કરીને મારી વાત ટાળી દો છો. આ કોઈ દિવસ તમારી સામે જીદ કરતી નથી હું. એક જ વાર મેં માંગ્યું એમાં બી તમે મને ના પાડો છો. તે બેટા એક જ વાર માંગ્યું ને એ વાતમાં તો મારો જીવ નીકળી જાય ને એવી વાત કરી. 10,000 રૂપિયા ક્યાંથી કાઢવા? 10,000 તો પપ્પા ઓછા જ કહેવાય ને. અત્યારે તમે આવજો મારી સાથે. મારી ફ્રેન્ડ પાસે કેટલા મોંઘા મોંઘા ફોન છે તો બી મેં તમને ક્યારે કીધું કે મારે આ ફોન નથી જોતો
નવો લેવો છે એવું કાંઈ કીધું? આજે પહેલી વખત મેં તમને કીધું અને એ પણ તૂટી ગયો છે એટલે કીધું. જો બેટા, તારી વાત હું સમજુ છું કે તારી ઈચ્છા હું પૂરી નથી કરી શકતો, પણ શું કરું? આ બાપ મજબૂર છે કે જેને ઘરમાં ખાવા લોટ ન હોય તો મારે 10,000 રૂપિયા તને ક્યાંથી કાઢીને આપવા કે લે. જો પપ્પા, એ છે ને તમે ગમે ત્યાંથી એડજસ્ટ કરો, મને 10,000 રૂપિયાની સગવડ કરી દો. એવું હોય ને તો તમે વાત કરો, બેનને ને જીજાજીને બધાને વાત કરો. મારે પૈસા તો જોશે જ. અરે બેટા, એની પાસેથી થોડા આપણે પૈસા લેવાય ને મોબાઈલ લેવાય? એ નહીં, દીકરી હારે વહી ગઈ ને પછી એની પાસે હું લાંબો હાથ નહીં કરું બેટા. આપણું ઘર હોય ને એ પ્રમાણે રહેતા શીખ ને બેટા. મતલબ તમે તમારી દીકરી માટે આટલું નહીં કરી શકો એમ ને? બેટા, મારે તો મારી દીકરીને સોનાના મહેલ બનાવી દેવા છે, પણ મારી પરિસ્થિતિ તો જો કેવી છે અત્યારે. બસ દર વખતે મને જ પરિસ્થિતિ બધી વાત મને જ કરવાની, એટલે જ મને છે ને ઈચ્છા નથી થતી તમને કોઈ દિવસ કાંઈ કહેવાની. પણ બેટા, એમાં હું કરું? તું વાત કરે છો મોબાઈલ લઈ દ્યો, પણ આમાં તને લાગે છે કે હું તને મોબાઈલ લઈ શકું એવા પૈસા છે અમારી પાસે? આ તમારે કાંઈ પણ લેવું હોય તો મેં કોઈ દિવસ ના પાડી છે તમને? હે, આ જ્યારે મોટી બે બહેનો હતી ત્યારે તો તમે ફટાફટ એમને આપતા હતા બધું. ત્યારે બી હું ક્યારે બોલી કોઈ દિવસ? બેટા, ત્યારે મારી નોકરી ચાલુ હતી અને પગાર આવતો. હવે આ થોડા ઘણા પેન્શન આવે છે એમાં આપણે આપણું ગુજરાન ચલાવી. અને તું નાની જ્યારે હતી ને ત્યારે આવી દેઠેલી હતી. હવે તો બેટા તું સમજણી થઈ છો, તો હવે તો આ ઘરની પરિસ્થિતિ જો બેટા. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે ને કે હવે હું મોટી થઈ ગઈ છું, જેમ બે મોટી બેન સાસરે વહી ગઈ એમ તમારે મને મોકલી દેવી છે ને? હા બેટા. હા, તમને તમારી પાસે બધું માંગવું એટલે તમને નહીં ગમતી હોય. એટલે હવે એવો ગમે ન ગમે એવી વાત નથી, પણ દીકરીને સમય આવે ને એટલે હારે વળાવવી જ પડે બેટા. ભારી પડું છું એમ કહી દો તમને. કાંઈક એક નાની વસ્તુ લેવાની વાત કરી એમાં બી તમે મને મોઢે ચડીને ના પાડી દો છો, તો મારે તમને શું કહેવાનું શું આગળ? હે, આ પપ્પા છો ને એટલે આગળ તમારી આગળ જીદ કરું છું. પણ બેટા, એકની એક વાત તને કહું છું, મારી મનની વ્યથા કોને સંભળાવું? કોની પાસે જઈને રાવ કરવું? તમે ગમે ત્યાંથી એડજસ્ટ કરો, મારે પૈસા જોશે. બોલો. શું બોલું યાર, કંઈ સમજમાં નહીં આવતું. શું બોલવું ને શું ના બોલવું. હા, નિધિમાં ભગવાને બુદ્ધિ નહીં નાખી હોય, બુદ્ધિનો એક છાંટો નથી એનામાં. જેમ જેમ મોટી થતી જાય છે ને એમ જ એની બુદ્ધિ ભ્રષ્ટ થતી જાય છે. હોય બારે બુદ્ધિ હોળે હાન એવી કહેવત છે. આવી તો આવી નકર ગઈ. જો એમ નહીં. કેવા કેવા વિડીયો આવે છે ફેસબુકમાં હરામીના. હું કઈ શું વાત નક્કી જ નથી. હું શું વાત કરવા આવી છું અને તમે શું વાતને લઈને બેઠા છો? તું તારી બેનની વાત કરે છે, મને સારી રીતે ખબર છે, સાંભળું છું. મેં તને કહ્યું ને કે બુદ્ધિ હોય ને હે તો તમારા સુધી વાત પહોંચે જ નહીં, પણ તમારા સુધી વાત પહોંચી છે એટલે હે હું હા પપ્પાને કેટલી હેરાન કરે છે યાર. હા, એનામાં સમજણ નામનું કોઈ છે જ નહીં. અને સાચું કહ્યું તમે, એ બુદ્ધિની બારદાન છે એક નંબરની. હાવ આ પપ્પાને બિચારાને પેન્શનમાંથી માંડ ઘર ચાલે છે. તો અને શું પ્રોબ્લેમ છે? મોબાઈલની જીદ લઈને બેઠી ગઈ છે. શું પપ્પાને કે તમે મને મોબાઈલ છોડાવી આપો નવો. મોબાઈલ લેવાની જીદ કરે છે? હા, કેમ, એને ઘરની પરિસ્થિતિની ખબર નથી? ખબર છે તો પણ એટલે જ ને. હા, મેં ને સ્વીટી અત્યાર સુધી પપ્પા પાસે કોઈ જીદ નથી કરી. અમારે કંઈ લેવું હોય ને તો પણ અમે અમારી મહેનતથી લેતા. આ તમને ખબર છે, લગ્ન પહેલાં હું ને સ્વીટી બંને જોબ કરતા હતા અમે. હા, સ્વીટી કોલિંગમાં જતી હતી અને હું હોસ્પિટલમાં નર્સ તરીકે ડ્યુટી કરતી હતી. અને અમારે કંઈ પણ વસ્તુ લેવી હોય ને તો અમે અમારી મહેનતથી લઈ લેતા, મહેનત કરીને. પણ આ નિધિને નથી કામ કરવું અને બસ જ્યારે હોય ત્યારે પપ્પા પાસે નકરો ખર્ચો જ કરાવવો છે. હા, સારી રીતે જાણું છું કે તમે ત્રણેય બહેનો નાની હતી ને ત્યારથી એક તો તારા મમ્મી જતા રહ્યા છે અને તારા પપ્પાએ જ તમને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપ્યો છે. આ કેવી રીતે પેટ ઉપર પાટા બાંધીને તમને બહેનોને મોટી કરી હશે ને એ વિચાર કરતાની સાથે જ છે ને
કોઈ કમજોર માણસનું કાળજું છે ને ફાટી ઉઠે. કારણ કે આવી પરિસ્થિતિમાં ને એ પણ દીકરીઓને મોટી કરવી કોઈ સહેલી વાત નથી. અને એને છે ને સમાજ આંગળી સિંધિયા વગર 2 દીકરીઓને સાસરે મોકલી છે વાજતે ગાજતે. આ કોઈ જેવો તેવો મરદ હોય ને તો કરી ના શકે. હા સાચી વાત છે હા બાપની તોલે તો કોઈ ના આવે. બાપનો પ્રેમ છે ને એક દીકરી સિવાય બીજું કોઈ જાણી નથી શકવાનું. પણ હા નિધિને કોણ જાણે કેદી બુદ્ધિ આવશે. એને તો ઘરની હાલત ખબર છે, ઘરની પરિસ્થિતિ બધી ખબર છે. એક તો પપ્પા માથે થોડું ઘણું દેણું પણ થઈ ગયું છે અમારા 2 બહેનોના લગ્ન કરાવવામાં. થાય કેમ ન થાય? કારણ કે સમાજમાં રહી અને જો વાજતે ગાજતે લગ્ન કરવા હોય ને તો એકલા હાથે બાપ લગ્ન કરે તો લેણું તો થવાનું. પણ લેણું છે ને કંઈ વાંધો નહીં, લેણું તો હોય, મરદ હોય એના માથે લેણું હોય. પણ જ્યારે ઘરના જ સદસ્યો બાપને ન સમજે ને ત્યારે જ બાપને ન થવાની થતી હશે પીડા બિચારાને. આજે મને તો પપ્પાની બહુ ઉપાધિ થાય છે. મારે ત્યાં જવું છે પણ શું કરું, ઘરે આપણી કોઈ કામ કરે એવું છે નહીં. બાકી પણ હું ત્યાં જતી આવું પપ્પા પાસે. નહીં, તારે જવું હોય તો જઈ શકે છે. 1-2 દિવસ હું એડજસ્ટ કરી લઈશ, મને કંઈ પ્રોબ્લેમ નથી. તમને તો ખબર છે નિધિનો નેચર કેવો છે. હું જઈશ ને તો મારાથી સહન નહીં થાય. અને ના કરે નારાયણ મારા મોઢામાંથી 2 શબ્દ નીકળી જશે તો બોલવાના. ના જો નાની બેન છે તારે એને કહેવાનો અધિકાર છે. પણ આપણે રહ્યા નોખા ઘરના ધણી, તને ખબર ને, તો વધારે છે ને બાપના ઘરે જઈને બોલવું પણ યોગ્ય ન કહેવાય. એટલે જ ને. અને મારાથી કંઈ બોલાઈ જશે ને અને નિધિ પાછી સામે થશે. એને બુદ્ધિ તો ભગવાન આપી જ નથી. કેમ કે બુદ્ધિનો ક્યાં સાચો ઉપયોગ કરવો ને એની સમજણ શક્તિ એને છે નહીં. અને બિચારા પપ્પાને ટેન્શનમાં નાખવાનું, ઉપાધિ કરાવી. એક તો ઓલરેડી પપ્પાને બીપીની પ્રોબ્લેમ છે, ડાયાબિટીસની પ્રોબ્લેમ છે. હા બિચારા માંડ એક તો દવા પર જિંદગી કાઢે છે. એમાંય ત્યાં તારી બેન નથી કહેવું પણ તોય કપાતર જેવી હરકત કરે છે. એને અક્કલ હોય ને તો અંકલેશ્વર માણસ જાય, નહીં તો કિમ 4 રસ્તાથી પાછો આવે. હા એને તો એ ખબર નહીં પડતી હોય કે પપ્પાને આ સાળંગેટનું ઓપરેશન કરાવ્યું છે તો એને ટેન્શન ના દઈએ, ખોટી જીદ ના કરીએ. સાજન મને પપ્પાને બહુ જ ઉપાધિ થાય છે. નિધિ પપ્પાની તબિયત પાછી ખરાબ ન કરી નાખે ને તો સારું. આ ખબર છે ને ગયા વખતે પણ નિધિએ એવું જ કર્યું હતું. હા ગઈ વખતે જીદ કરીને જ મોબાઈલ લીધો હતો અને મોબાઈલ કદાચ બગડી ગયો હશે કે ખરાબ થઈ ગયો હશે એટલે પાછી જીદ કરી. પણ એને ખબર નથી કે આપણી જેવા વ્યક્તિઓ ડિસ્પ્લે તૂટી જાય છે તોય 2-2 વર્ષ એમનેમ કાઢી નાખે છે. શા માટે? કારણ કે આપણે આપણું ઘર જોઈને ચાલતા હોઈએ. એ જ વાત છે ને. અમારા જ ફોનની વાત કરો ને તમે, ડિસ્પ્લે તૂટી ગઈ 2 મહિનાથી, હજુ પણ નથી નખાવી. શું કામ નથી નખાવી? કે એવા ખોટા ખર્ચા શું કામ કરવા? જ્યાં સુધી થોડામાં પતતું હોય ને તેવો ઝાઝાનો ખર્ચો ન કરાય. એક કામ કરને તું તારા પપ્પાને ત્યાં એવું લાગે તો એક આંટો મારી આવ. ના ના, થોડા દિવસ પછી એવું લાગે ને તો હું જઈ આવીશ. પણ તાત્કાલિક નથી જવું. કેમ કે સાચું કહું ને પપ્પાને કોઈ હેરાન કરે ને તો મારાથી સહન નહીં થતું. એટલા માટે. સહન તો મારાથી નહીં થતું. કારણ કે આમ તો સસરા છે પણ છે તો બાપના ઠેકાણે. એટલે ઠીક છે, હવે આજ નહીં તો કાલ સમજણ તો આવી જ જશે. અને સ્વીટી હવે કેટલી વાર છે? બહુ કરી હો આણે. હું બહુ કરી પણ ફેરા ફરતા તા ન્યાય હળુ હાલતી હતી અને અત્યારે અહીંયા આવવામાં એટલી બધી વાર. હાથે વાર લાગે. આ બૈરા માણા હોય ને એને વાર લાગે હો ને. આ તમારે તો બસ આટલું પહેરીને નીકળી જવું હોય. આ સાડા પહેરો જ ખબર પડે કેમ થાય. ના ના એ વાત હાશી. ક્યાં જાવ કાલથી તું પેન્ટ શર્ટ ચાલુ કરી દે આપણે. પાકો? પાકો. જો પછી તમારા બાપાને ભી પડી જાય. ના ના હું હવે રમત કરું છું. તમારે પર હાથ આમ કરતા ક્યાંથી થઈ જાય? ખાલી આમ જ કરું, કોઈ દી અહીંયા હાથ નહીં પડે તમને. છે દોઢા નો થતા હો ને તો છે ને અહીંયા માર ખાશો મારા હાથનો. અને ક્યાં જવાનું ઈ તો કયો? જાવું છે આપણે વિશ્વંભરી. અત્યારે? હા. આ કેટલા વાગ્યા ઈ તો જો. તો કેટલા વાગ્યા છે? હવે 10:30 થયા છે. સાંજે 7 વાગે પાછા વહી આવશું. સમજો? ત્યાં જવું હોય ને તો વહેલા નીકળવું પડે. 7 વાગ્યામાં નીકળી જાય ને ત્યારે માંડ પાર પડે. અને કંઈક ફરવા ગયા હોય ને તો પછી ફટાફટ ઉતાવળમાં પાછું આવું ને મને મેળ ન આવે. તો બોલ ને ક્યાં જાવું? તું કે ને જાય વેલ. હું તમને કહું સાચું ક્યાં જવું છે? હા. આ ગાડી લ્યો ને મને મારા પપ્પાને ઘરે મૂકી જાવ. પાન ઘરે? હા. કેમ? શું કેમ? યાદ આવી લાગે છે. તે વળાવતા ત્યારે તો બહુ રોઈ હતી તું. તો ગમે તે છોકરી રોવે ને મા બાપ થી જુદી થાય તો કેટલા વર્ષ સુધી હાચવીને મોટી કરી હોય અને વડાવે તો રોવે નહીં. અને તો રસમ કહેવાય, રસમ રોવું જ પડે. કાંઈ એમને થોડી હાલે. એ વાત હાશી. પણ હકીકતમાં આમ ઉપાધિ થાય એવું જ છે ને
કેમ? કારણ કે તારા પપ્પા બિચારા એકલા અને આ એક નિધિ એવું બાકી છે એનું થઈ જાય એટલે સારું. તમને મારી બેન નિધિનું કહો કાંઈ એનું થઈ જાય તો સારું, થઈ જાય તો સારું. એક એમ તો મારો દોસ્તાર છે પિયુષ. તમારા કેટલા પેલા વચ્ચે ઓલો સતીશ હતો, હવે પિયુષ અને પછી કોક બીજું આવે ને કેટલા દોસ્તાર છે તમારે હવે બાકી? બધા વાંઢા જ લાગે. શું કરવું હવે, નથી થતું તો. એ માણા હારા જો એમાં લોઢામાં લીટો મારી દેવી, કોઈ દી એની દીકરી હેરાન ન થાય. બરોબર? હવે મારી જેવા છોકરા, હું કેવો છું? બાપા તો નથી જ કરાવો, હું કેટલી હેરાન કેમ? થાઉં છું. કેમ કે કેદી તને હેરાન કરી? તને કહું, હું? મને બોલાવતી નહીં હવે. હા તે હું જાઉં, રિક્ષામાં જતી રહું, બીજું તો હું. હે રિક્ષા ઊભી રહે. એ હું રિક્ષા નથી હો ને. હા એટલે છે ને બોલવામાં લિમિટ રાખજો, બાકી એક ફડાકો અહીંયા નિયમ ખસો. હા હું તને શું કહું, બોલ ક્યાં જાઉં? તું કે ને ત્યાં કીધું જાઉં. તો ખરા, મને છે ને ઘણા સમયથી તો જો મારા પપ્પાના ઘરે ગઈ નથી અને પપ્પાને ત્યાંની યાદ આવે છે. હા નિધિ નહીં તે મળતી આવું, ચિંતાય થાય છે થોડી, તો મને જવા દો ને. પણ મારી વાત સાંભળ, હું જવાનું નથી ના પાડતો. તો હવે આજ આ પ્રોગ્રામ બની ગયો છે તો આજ હું કહું ત્યાં જ આવી, અને કાલ તાર પપ્પાને ત્યાં જાજે ને તમ તારે અડધે સુધી એવું લાગે તો મૂકી જાય. એટલે આ તો રિહાણી હો, રિહાણી હવે ન બોલે. તને કહું કિટકિટ ચાલુ કર્યું, હવે કિટકેટ ખવડાવવી પડશે હવે. હે? હા સાગર તો બેકરીની. માનીશ. ક્યાંની? સાગર બેકરી. સાગરનું નામ ન લ્યો. એની વસ્તુ સારું જ આવે ને હવે મારુતિ શોપ. આ સાગર એટલે પછી મને ઓલો સાગર યાદ આવી જાય. કયો સાગર? હમ. હું આપણે ઓલા ઉભરાટ ગયા હતા ત્યાં સાગર, મહાસાગર ની વાત કરશો? હા ઈ જ. તો તમે કયો સમજ્યા? તો તમારા પર શક કર્યો? સક્કત જાય એવું જ હતું ને તે કીધું કુલ્યો સાગર યાદ આવે. જોકે તું એવી સો નહીં, આ તો તું મજાક કર. બાકી હકીકતમાં મારા લગ્ન જ્યારથી તારી હારે થયા છે ને ત્યારથી ને મારા કિસ્મત ખુલી ગયા છે. આહા. હા હજી વખાણ કરો ને થોડાક, હું સાંભળું. તો પછી વખાણ સાંભળવા હોય ને તો એ માટે છે ને બહુ સમય જોઈએ, કારણ કે બધું વિચારી વિચારીને બોલવાનું હોય કેમ ને. ભાઈ વિચારી વિચારીને એમ એમ નહીં ના, આવા શબ્દો થોડા કઈ તરત આવે. આ અંદર પડ્યા હોય આપણા હૃદયમાં. નો આવે ને. હા. તમારા મોઢે હમણાં એમ કીધું ને પત્નીની થોડીક બુરાઈ કરી દો એટલે તરત ફટાફટ શબ્દ નીકળવા મળે. બાકી વખાણ કરવાના કહીએ ને એક શબ્દ માંડ 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 કરીને નીકળે. કાલ સાંજે ખારું ખારું દૂધવા જેવું શાક કરી જો, નાખ્યું હતું. પછી બે વાર મીઠું હું નાખવાની જરૂર હતી તારે? કીધું નથી તોય વખાણ આમ જઈ બુરાઈ હા. શરૂ થઈ ગઈ. કાંઈ વાંધો નહીં, કર લે. એટલે નહીં નહીં, તારી જેવું કોઈ નહીં. તું મારા માટે બહુ લકી છો, વગેરે વગેરે. હવે હાલો ને ફટાફટ મારા પપ્પાને ઘરે મૂકી જાઓ. હાલો. તારા પપ્પાને ઘરે કાલ આજ આપણે છે ને બહાર જવાનું છે. પણ મારે અત્યારે મારે નથી આવવું બહાર. વિડીયો કોલ કરી દે. વિડીયો કોલમાં મજા નથી, જે ફેસ ટુ ફેસમાં મજા છે ને એવી. મારી વાત સાંભળ તું. એમાં એવું છે ને કે આજ હવે તું ત્યાં જાય તો ત્યાં ક્યારે હાંજક ટુકડી પૂછ, બરોબર? એ કરતા તું કાલે સવારે જ જાજે ને, હું તને અડધે સુધી મૂકી જાય. એમ અડધે ઉધી કામ તમારે ઘરવાળા છો, તમારે મૂકવા આવવું પડે. હા તે ઠેઠ ઘર પાસે સુધી મૂકી જાય. હવે હાય હાય, ઘર પાસે આવી જમાઈ અંદર નો આવી હાલે? કેમ વાત કરો તમે તો? હું નથી આવવાનું, મારે પછી ઓફિસે જવાનું હોય. આજ રજા છે, પછી કાલ રજા ન હોય ને. હે, આપણા જીવન જીવવા માટે આપણે પૈસા કમાવા જરૂરી છે. હે, તું વિચાર કર. એકવાર પુરુષનો જન્મ લઈને જો, તને ખબર પડે કેટલી વિહે હો થાય. બસ હો, હા બસ. હું બસ. હા તમારે છે ને કામ ધંધા સંભાળવાનો હોય, વ્યવહાર છે, ઘર છે, પરિવાર છે, હે હા, બધું અમારે સંભાળવાનું. એટલે છે ને વધારે પડતી લવારી ન કરો તમારી. તમારે હું ને હાવણી મારીને પોતું કરવાનું. એકવાર હાવણી પકડીને જો કેમ થાય, કેટલી વિહે હો થાય. હો ને હાવણી પકડો, અને હાવણી થી વિશેષ હાવણો પકડો. થોડું પાણી આમ કાઢવાનું હોય ત્યારે હાવણો પકડો, છાટા અડધા તો કપડે ઉડી જાય. એ વાત હાચી, પણ બધાય પોતપોતાનું ભાગ લઈને આવ્યા છે. તે હું કામ બોલ્યા એકવાર પુરુષનો જન્મ લ્યો? સ્ત્રી હોય કે પુરુષ બધું સમાન જ છે એમ રાખીને હાલવાનું, તો જ તમે જિંદગી આગળ જીવી શકશો. ના ના, તારી વાત હાચી છે. તો હું બોલ સમજો. કેટલા વાગી ગયા? 10:30. અરે તું કે ત્યાં ફરવા જાવી તાર પપ્પા ને કાલ, બસ હો વાત નહીં એક વાત. પાકું છે? પાકું પાકું. નહીં લઈ જાવ? સ્વીટી સમજી જાને. પ્રેમથી કયો તો સમજો. સ્વીટી એમ ને હજી પ્રેમથી. પછી પ્રેમ કયું કહેવાય ઈ હવે તું મને શીખવાડ કે આમ કયો એટલે એમ કહું. મને એક રાગ એમ નહીં, લગન વખતે તો બહુ પ્રેમ ઉભરાતો તો તમને. હે આમ હાથમાં હાથ પકડી સ્વીટી સ્વીટ. અત્યારે તો આ સ્વીટીનો સોય નથી નીકળતો તમારા મોઢામાંથી. આપણે લગ્નની કેસેટ જોવું ને એટલે એવી રીતે કહે ત્યારે.
બહુ છે ને તમે બગડી ગયા છો અશોક, તમને નો રહેવું હોય તો ના પાડી દો. ઉપીરે હગાઈ થઈ તી સગડોળમાં નોત બેઠી મારી હારે કા મને બીક લાગે ને અત્યારે તો મેળામાં જાવી ત્યાં કે વેલે ઊંસા સગડોળમાં બેહું આ તમે મને ચકડોળે ચડાવી દીધી ને એટલે ચકડોળથી બીક નથી લાગતી મને. હું સગડોળે સડી ગયો છું. મારું જીવન આખું સગડોળે સડી ગયું છે. જાઉં છું મારા બાપાને ત્યાં. હા છે હું મજાક કરું છું હું હવે તારી વગર મારું જીવન છે ને હતું નહોતું થઈ જાય. હાલ બે આમ જો જાવી આપણે આજ ઉભરાટ સાગર. પેલા ગાડી કાઢો હાલો. હા એ ભગવાન બે જાય કર કર. હજી હું મોઢું ચડાવીને બેઠી છો બેટા? હે તું હવે નાની છો, તું થોડીક કંઈક સમજ ને બાપની વાત. નિધિ તને કહું છું બેટા, હવે તું નાની નથી તો પછી આવી ખોટી હઠ ન લેવાય. પપ્પા કીધું ને તમને કે મારે મોબાઈલ લેવો છે અને મારે મોબાઈલ જોશે જ. અરે બેટા હું કઈ રીતે તને મોબાઈલ અપાવું તું જરાક વિચાર તો કર. પછી તું આવડી મોટી છો ને મારે તને કંઈ કહેવું પડે. હવે સમજણી થઈ ગઈ છો તો તું ઘરની પરિસ્થિતિ મારે એનું તને વારંવાર કહેવું પડે. બેટા આવી ખોટી હઠ ન લેવાય. દુનિયા તો ભાઈ એની પાસે હોય તો શોખ કરે, પણ આપણે આપણું ઘર જોઈને હલાય કે નહીં? અત્યાર સુધી ઘર જોઈને જ ચાલતી હતી ને, તો તમને ન દેખાણું કાંઈ? આ એક મોબાઈલની જીદ શું કરી? જો બેટા એ વખતે હું સમયે છે ને નાની હુની નોકરી કરતો હતો અને બંને બહેનો પોતાની રીતે નોકરી કરીને જોબ કરીને એની રીતે બંદોબસ્ત કરીને લગ્ન કરીને સાસરે ગયું છે. અને હવે તો મારી નોકરી છૂટી ગઈ છે તો પછી આ બધું હું કઈ રીતે ભેગું કરું બેટા? તો મારે કંઈક લેવું હોય તો હું અત્યારે જોબ કરું છું નહીં ને? હું તો તમારું ધ્યાન રાખું છું ને આખો દિવસ ઘરે. હા બેટા, પણ હવે તું જોબ નથી કરતી તો મારી પરિસ્થિતિ એવી નથી કે હું તને મોબાઈલ લઈ આપું. જો તમારાથી ન થતું હોય ને તો મને તમે મોઢે ના પાડી દો. આવી રીતે ગોળ ગોળ ફેરવીને વાત ન કરો મારી હારે. બાકી હું મોબાઈલ તો લઈને રહીશ. પણ ક્યાંથી લઈશ બેટા? ઘરમાં રૂપિયા જ નથી અને તું આ જીદ લઈને બેઠી છો મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હવે મારું તો છે ને ભાઈ મગજ પાકી ગયું છે, તું સમજ બેટા. તમને મેં રૂપિયા લેવાનું કીધું તું, તમે લાવ્યા? અરે ક્યાંથી રૂપિયા લાવું હું તને એમ વાત કરું છું. સ્વીટીબેનને વાત કરો. એટલે બેટા તને પહેલી ફેરે મેં કીધું કે બેનું હવે એની રીતે બે હારે વહી ગયું છે તો હવે પછી એની પાસે હાથ લાંબો ન કરાય. જો પપ્પા હું કાંઈ ન જાણું, મારે મોબાઈલ જોશે એટલે જોશે જ. તમારે જ્યાંથી એડજસ્ટ કરવું હોય ને ત્યાંથી કરો. જો પપ્પા આ બધી ફ્રેન્ડો પાસે કેવો સારા સારા મોબાઈલ છે, મારી પાસે કાંઈ છે નહીં ને. આ એક મોબાઈલ માટે મેં તમને કીધું એમાં બી તમે મને ના પાડી દીધી. આ મારી ફ્રેન્ડો જ્યારે હોય ત્યારે બહાર જાય છે ફરવા, ત્યારે બી હું નથી જતી. મને એમ થાય કે મારા પપ્પા આખો દિવસ એકલા હોય એટલે મારે ક્યાંય જવું નથી. બેટા આ વાતનો જવાબ મેં તને પહેલાં પણ આપી દીધો છે કે જેના ઘરમાં સગવડતા હોય ને એ બધા શોખ કરે. આપણા ઘરમાં નથી તો આપણે આપણું ઘર જોઈને હાલવાનું હોય. તો મતલબ મારે મારી જિંદગી જીવવાની મૂકી દેવાની ને? કાંઈ નથી એટલે? એવું નથી બેટા, પણ આપણા ઘરની પરિસ્થિતિ જોઈને જિંદગી જીવવાની હોય. આપણે છે ને બંગલા ભાળીને ઝૂંપડા બાળી ન દેવાય. પરિસ્થિતિ મારા સુધી જ નડી અત્યારે. મેં કાંઈક માંગ્યું એટલે. પહેલાં તો પરિસ્થિતિ વચ્ચે આવતી જ નહોતી ક્યાંય. હે ભગવાન! કેમ કે એ બે બેનું કમાતી હતી ને. હું તમારું ધ્યાન રાખું એટલે મને કોણ પૈસા આપવાનું છે? આ છોડીને હવે મારે કેમ સમજાવી બેટા? તું જે વાત લઈને બેઠી છે ને એ શક્ય નથી બને એમ. તમારે જે કરવું એ કરો, ગમે ત્યાંથી લાવો, પણ મારે મોબાઈલ જોશે. કેમ છે તું? બસ મજામાં. હા તને કેમ છે? એકદમ મજામાં. હા હું તારા ઘરે જ જતી હતી, તું ક્યાં જાય છે આમ? કંઈ નહીં, હા દૂધની થેલી લેવા જાઉં છું. દૂધ પૂરું થઈ ગયું છે ને તો હું શું કહું છું તને કે પણ તું મારા ઘરે કેમ અચાનક ભૂલી પડી છે? એટલે એ મને કહીશ. અને ચાલ આપણે ઘરે અહીંયા ઊભી છે તો અહીંયા જ ઊભું રહેવું પડશે. ઊભી રહે ને. કારણ કે આ વાતાવરણ લુપ્ત લે ને થોડીક વખત. ઘરે તો અંદર ને અંદર બહુ બેસીએ. હું શું કહેતી હતી તને, હું એટલે તારા ઘરે આવતી હતી કેમ કે હું પપ્પાને ત્યાં જતી હતી. અરે વાહ,
હાથે નવું લીધું છે, બહુ મસ્ત લાગે છે. તારા જીજાજી છે ને, અચ્છા જીજાજી. જો તું છે ને આ બધું રેવા દે છે બરાબર, બાકી છે ને માર ખાઈશ મારા હાથનો. મોટી બેન છું, નાની બેન કેટલા દિવસ પછી મને મળી તો થોડી ઘણી તો મસ્તી મજાક તો કરું એવી જ ને. કરવા તું તો આમથી આમ બધી મસ્તી મજાક કરી લે. નથી મારે તારી જેમ. મારી શું હું તને? હા, આઈ થિંક મને લાગે છે અશોક કુમાર તને બહુ પ્રેમ કરતા લાગે છે, અને એના પ્રેમની નિશાની બધી મને દેખાય છે અત્યારે. કરે જ ને, લે આ લગન થયા છે તો પ્રેમ તો કરવાના જ છે ને. તારી તો વાત છે, હા, તમે ન કરો એટલે કોઈ ન કરે. સાચી વાત છે, તમારા લગ્ન હજી નવા નવા થયા છે એટલે તમારી પાસે પ્રેમ કરવાના દિવસો છે. અમારા લગ્નને તો બહુ સમય થઈ ગયો છે એટલે અમારી પાસે દિવસો નથી ને પ્રેમ કરવાના. હું તને કહું હું કામ આવી હતી કે જતી રહો અહીંથી જ. અરે ના ના, કે શું કરવા આવી દીધું? એકવાર તું બોલી ગઈ તોય તને ન સંભળાયું. આ પપ્પાના ઘરે જાતી હતી, મેં કીધું હાલ તને લેતી જાઉં ભેગી. અરે યાર, કેમ? કઈ નહીં. ક્યારે આજે જવાની છે પપ્પાને ત્યાં? હા, અહીંથી તું ચાલે એટલે ભેગા જતા રહીએ એમ. સોરી યાર, આજે તો હું નહીં આવી શકું. કેમ? ઘરે મહેમાન આવેલા છે એટલે દૂધ લેવા જતી હતી હું. જો આ તારું ખોટું કહેવાય હો. આ પપ્પાને ત્યાં જવાનું હોય ત્યારે તારા કાંઈક ના કંઈક બહાના હોય. કોઈ દી હવે લગન પછી બે બેનો ભેગી એકવાર ગઈ હતી, પછી ગઈ હતી. એકવાર દીકરી થાતરે વહી જાય ને પછી આ બહેનું ક્યારે ભેગી થાય ને નક્કી ના હોય. આ લગ્ન પહેલા આપણે ત્રણેય બહેનું કેટલા જલસા કરતા, લગ્ન પછી વાર તહેવારે કેવું હોય ને ત્યારે જ આપણે ત્રણ બહેનું ભેગી થઈએ છીએ, બાકી ભેગી પણ નથી થતી આપણે. એટલે પણ જ જો ને. હા, તો પપ્પાને તે જાત ને તો સ્વીટુ મારું એક કામ કરજે ને, આ નિધિને સમજાવજે ને કેમ યાર. નિધિને? એને શું કઈ થયું છે? ખોટી જીદ લઈને બેઠી છે મોબાઈલની. પપ્પાને એવું કહે છે કે તમે મને ફોન લઈ દો. હવે તને ખબર છે કે પપ્પાની પરિસ્થિતિ થોડી ખરાબ છે. મેં તને ફોન તો કર્યો હતો ગઈકાલે કે નિધિ જીદ કરે છે ખોટી. તે ફોન કર્યો હતો પણ સરખી વાત નહોતી થઈ ને. આ તારા જીજાજી એક તો હરખું સાંભળવા કઈ દે નહીં. એટલે શું થયું છે? શું ફોન લેવો છે? નિધિને ફોન લેવો છે. એમના માટે રોજ ઝઘડો કરે છે પપ્પા સાથે ગેરવર્તન કરે છે, જેમ તેમ બોલે છે, ના કહેવાના શબ્દ કહે છે પપ્પાને. હવે તો સાચું કહું ને તો મને નહીં ગમતું યાર. આ નિધિ પપ્પા જોડે આવું વર્તન કરે છે નહીં. નિધિ એ કેમ નથી સમજતી કે પપ્પાએ આપણને કઈ રીતે મોટા કર્યા, કેવા સંસ્કાર આપ્યા, આપણને ભણાવ્યા ગણાવ્યા. બસ જ્યારે હોય ત્યારે કંઈક ને કંઈક વાતમાં પપ્પા ન લઈ દે એટલે ઝઘડો કરે. હવે તો પપ્પાને એવું પણ કહે છે કે તમારી તેવડ નથી તો અમને શું કામ તમે જન્મ આપ્યો, અને શું કામ અમને નાનેથી મોટા કર્યા? જ્યારે મારા મમ્મી ગુજરી ગયા ત્યારે જ તમારે કે અમને મારી દેવાતા ને. સાચે પપ્પાનો મને ફોન આવ્યો ને પપ્પા બિચારા બહુ રડતા હતા. મારો જીવ બહુ બળ્યો. પપ્પા રડતા હતા ને તો મને એવું થયું કે હું નિધિને જઈને બે ફટાકા મારું, પણ શું થાય, નાની બેન છે, મારી પણ ના શકીએ. છો તું ચિંતા ના કર. આવી તો મને કઈ વાતની ખબર જ નહોતી કે આ નિધિ આટલી બધી જીદ કરે છે. અને પેલા તો આવી નહોતી. હવે અચાનક એને શું મોબાઈલનું ભૂત ચડી ગયું. આ એના બધા ફ્રેન્ડ્સ હોય ને, ફ્રેન્ડની સંગત એવી આવી ગઈ હશે તો જ આમ થાય. મોબાઈલ છે એમના પાસે, રિપેર કરાવી લઈને શું કામ નવા ફોનની જીદ લે છે? આજે સાદો ફોન વાપરે છે સારો જ હતો ને ફોનનું શું કામ હોય? હજુ નાની છે, ભણે છે તો ફોનમાં ફક્ત વાતચીત કરવાની જ હોય. પણ હવે તો એને સારો મોબાઈલ લેવો છે ને રોજ અલગ અલગ નાટક કરે છે. એ જ ને. હવે શું કેવું મારે એને? ખાઈ નહીં તોય તો હું જઈશ ને તો મારી રીતના એને સમજાવવાની કોશિશ કરીશ. સમજે તો સારું છે. પાછી એનામાં છે ને બુદ્ધિ ઓછી છે થોડી, સમજે નહીં જલ્દીથી. એ જ વાત છે. શરદી થઈ ગઈ છે? હા બેન, શરદી એટલે આ દૂધ લેવા ચાર દવા લેતી આવશે ને હાલ દવાખાને જાય. એવું નથી, હા એલર્જીની છે. આ થોડીક રહ જોઈ લીધી ને એના લીધે, બાકી શરદી નથી થઈ મને. સારું તો હું તને શું એ ઓલો છોકરો કોનો રમે તમારે? એ મહેમાન આવ્યા છે ને એમનો બહુ છોકરો છે. તોફાની લાગે છો ને? હા, મહેમાન આવ્યા છે ને એનું છે એટલે દૂધ લેવા જાઉં છું. ઠીક. સાચે મને એક બીક છે કે આપણે બે બહેનોએ કોઈ દિવસ પપ્પાનો માથો ધરમથી ઝુકાવ્યો નથી, પણ આ નિધિ ના ઝુકાવે ને તો સારું. હા, નહીં ચૂકાવે બેન, એને સમજાવવાની જરૂર છે. તે તારી રીતના સમજાવવાની ટ્રાય કરી હતી? પૂરેપૂરી ટ્રાય કરી છે, ફોનમાં પણ સમજાવી છે, પણ કોઈ વાતને સમજવા માટે તૈયાર જ નથી. હા, મમ્મી મરી ગયા, સોરી, હા આપણા મમ્મી સ્વર્ગવાસ થઈ ગયા એ પછી આપણી બે બહેનોએ તો ઘરને સંભાળી લીધું હતું, પણ આ નિધિ ઘરને સંભાળી નથી શકી. સાચે કોઈ નિધિને એવું કહીને ના જાય ને તો સારું કે મા વગરની દીકરી છે, એ દીકરીમાં સંસ્કાર શું હોય આપણને તો કોઈ કહીને નથી ગયું, પણ નિધિનો સ્વભાવ જે રીતમાં છે ને એ રીતમાં શું કહેવું તારું? સમજુ છું તારી દરેક વાત. ખાઈને હું મારી રીતના એને સમજાવવાની કોશિશ કરીશ. આમ તો હું સમજાવી જ દઈશ. આ શું વળી
નાની નાની બાબતે જીદ કરવાની. અત્યારે તો પપ્પાના ઘરે છે, કાલ સવારે ઉઠીને હારે જાય, પછી પછી શું કરશે? આમ જ જીદ કરશે? એ જ વાત છે. આ પપ્પાને નથી આવડતું, એક લાફો ન ચોડી દેવાય. હા છે ને, આપણી ત્રણેય બહેનોમાં મારો મગજ સૌથી ખાટો, તને ખબર છે ને, મને છે ને જરાય સહન ન થાય. વાત સાચી. પપ્પાએ કોઈ દિવસ આપણા ઉપર પણ હાથ ઉપાડ્યો છે તે એમના ઉપર ઉપાડે? હે સાચી પાછી પપ્પા જ તેમાં છે ને થોડા ઢીલા પડે છે. આ મારો મગજ છે ને આપણી માં ઉપર ગયો, અને તમારી બે બહેનોનો છે ને પપ્પા ઉપર, ને આનો તો ખબર ને હવે ક્યાં ગયો છે. કોને આ પાસેથી શીખી ગઈ છે જીદ કરવાનું નકરું? બાપ કોઈ દિવસ દીકરી ઉપર હાથ ના ઉપાડે, કારણ કે બાપને છે ને દીકરી એને હૈયાનો હાર કહેવાય, એના કાળજાનો કટકો ઈ જ કહેવાય. હૈયાનો હાર છે ને ક્યારેક ગળાનો હાર થઈ જાય. હા, ઈ ખબર ન પડે બાપાને, એટલે મારે થોડુંક પપ્પાને કેવું છે અને આને કેવું છે, એટલે ખબર પડે બે. હા, અને નિધિમાં થોડીક સમજણ શક્તિ આવે ને તો સારું છે. બુદ્ધિ વગરની કોઈ પણ વાતની જીદ લઈને બેઠી જાય છે. ખબર નથી પડતી કે કોઈ મને કંઈ કહેતું હોય તો મારા સારા માટે કહેતું હોય, મારે એને સામું ના બોલવું જોઈએ. પણ તને ખબર છે, આપણે કંઈ પણ સમજાવીએ ને તો ડાયરેક્ટ આપણી સામું બોલે છે. નાના મોટાનો કોઈનો વર્તાવો નથી રાખતી. સારું, હવે જા તું દૂધ લઈ આય. હું હાલ તારી હારવારે જાઉં ને, તો આવ ને ઘરે થોડી વાર. ઘરે નથી આવું, ચાલ વાતો કરતા જઈએ રસ્તામાં. આ કંટોલાનો વેલો છે, હજી કંટોલા આવ્યા નથી, અને આ હાઢુને બોલાવ્યો, હાઢુય આવ્યો નથી. હે, બે જણા આવે ને તો કંઈક મજા આવે. આટો ભાઈ લે ઓહો, આય આય મારા ભાઈ, આય. કેમ છે? સારું ને? અરે આમ જો, આ છે ને તું છે ને એક તો હીરો જેવો લાગશો, એમાં કપડાં છે ને જેમ તેમ પહેરીને નહીં આવવાનું. હું હીરો જેવો લાગુ એમ? અરે ડિમાન્ડ છે એમ. આ મારો હાઢું છે ને આમ રોડ ઉપર નીકળે ને તો છે ને 15-20 જણા તો આમ સામું જોઈએ જ રહ્યો. અરે થેન્ક યુ હા. પણ હા કેમ હમણાં શરીર પાછું પડી ગયું એવું પાછું લાગે? પડી ગયું છે, થોડીક ઉપાધિ આવી છે એટલે કામ ઉપાધિ? ધંધાની. એલા ભાઈ, કામ ધંધાની ઉપાધિમાં કેવું થાય ખબર? જો આ ધંધો હોય ને એમાં તેજી ને મંદી બે આવ્યા કરે. ગમે એ ધંધો તમે કરો તો એમાં તેજી આવે ને મંદી આવે, તો મંદીમાં છે ને મુંજાઈ નહીં જવાનું, તેજીમાં છે ને હરખાઈ નહીં જવાનું. હા. એટલે હું કહું, આ એકલા કાં? હા, તને ખબર ને આપણા બેન સંબંધ કેવો, ઓલા કહેવત જેવો, હકપણમાં હાડું અને જમવામાં લાડુ. લાડુ, એવો સંબંધ છે આપણા બેનો, મીઠો. હા ગાઢ એ તો સંબંધ. છે જ ને ભાઈ. એટલે આ એકલા નહીં આવવાનું, બે જણા આવો ને તો કંઈક બોલી નહીં તે આ તમારે પાટલા આવું નહીં મજા આવે ને. એ વાત તમારી હાચી, પણ એ માટે એ અહીંયા હોવી તો જોઈએ ને. હોવી તો જોઈએ એટલે કાંઈ બાધા બોલ્યા નથી ને બે જણા? ના હવે એ આજ આપણા હારાને આટો મારવા ગઈ છે. એકલા? કેમ પણ કઈ કારણ? ના એ કે હમણાં આટો મારવા નથી ગઈ ને તો મારે આટો મારવા જાવું. હવાણે ગયા એમ કહો ને. હા, તઈ હવાણે. અહીંયા તો વિચારમાં પડી ગયો. મેં કીધું આમ કાં? મેં કીધું બે જણાને કંઈક ડખો નથી છો ને. અરે ના રે ના, એ ક્યાં બિચારી ડખો કરે એવી છે, બહુ સીધી છે મારી હા. ઘરવાળી. તમારે તો મન થયું તો વૈયા ગયા હે મારી હાળી. અને હું આ જીગુને કહું છું ને તમારે પાટલાઓને, હા. તારા પપ્પાને ઘેર જવું હોય તો આંટો મારી આવે બે દી. મને કે આપણા ઘેર કોઈ કામ કરવાવાળું નથી, એ જાય જ નહીં મળે. બોલો લે કેમ એમ? એ કે હું પછી જાય ઈ કે. સારું કહેવાય હો, નકર પપ્પાની ઘરે જવાનું કે તો ગમે એ હોય એ જાય જ એમ. અને ત્યાં એક ડખો ઊભો છો છે. ડખો? ડખો એવો કે આપણી હાળી બેયની નિધિ હા. એ સીધે ભરાણી છે. કઈ જીદે? એને મોબાઈલ લેવો છે. હવે આપણા હારાને ફેર છે મોબાઈલ લઈ દે એવી. ના હવે આણે તો બહુ કરી, હવે એને કઈ ભાઈ મોબાઈલ જ છે. હવે એક ધારી જીદ પકડીને બેઠી છે. હવે બિચારા એના આપણા હારાના પેન્શન ઉપર ઘર હાલે. હે આ બે સોડિયુંના, એટલે કે આપણા લગ્ન ધામે ધૂમે કરાવ્યા, થોડું ઘણું લેણું છે ઉપરથી. એને બિચારાને હારણગાંઠનું ઓપરેશન, હવે એનો ખર્ચો થાય. અને અને બાકી રહ્યું ને તો આણે જીદ પકડી. બહુ કરી હો. હવે ત્યાં આપણે ફોન કરવો હોય તો બાજુમાં કરવી ફોન. હા. આપણા હારા પાસે છે ફોન, પણ એ મતલબમાં આપણે ક્યારેક ક્યારેક લાગે ને ક્યારેક ન લાગે ને. પછી શું કે ખબર? શું કે ફોન લઈ જાવ એમ નથી કીધું, તો? રોકડા 10,000 આપો, મારી રીતે હું લઈ આવી એમ. રોકડા 10,000? રોકડા મને આપો 10,000 ને હું જઈને લઈ આવી, મને ગમે એવો. હેરા. નકર ફોન તો પાસ નો આવે, એવું કઈ જરૂરી નથી. પણ એને કહેવાય ને હવે કઈ હાવ આમ થોડું હોય તો ભાઈ એમ એવી રીતે પૈસા માંગી લે. અને એમ આ નહીં, તો ખોટું કહેવાય હો ભાઈ. આપડા હારા બિચારા ભોળા છે. હે છોકરીની જાત છે ને એટલે કઈ કહેતા નથી. હમ. બાકી એની જગ્યાએ છોકરો હોય તો 2 ફડાકા મારે. તો એ અને બિચારા હું ખરેખર કહું હોય અશોકભાઈ તમને કે આપણા હારા, આપણા સસરા ખરેખર કહું ને તો મરદ માણા કહેવાય. આ નાનપણથી આપણા હાહુ તો નથી. આ સોડિયું ને માં ને બાપ બેયનો પ્રેમ આપીને મોટી કરી, ધામે ધૂમે લગ્ન કરાવ્યા. હે
આ સમાજમાં બધા જોતા રહી જાય, કોઈ આંગળી સીધી ન જાય એવું જીવન જીવાશે. અને પણ આ એક સોડી છે ને નાની, એ કપાતર પાકી છે. હાચી વાત છે તમારી, હા હાચી વાત છે. હમ. પણ હવે આનો કાંઈક રસ્તો તો કરવો પડશે, નકર આ આપણા હારા હેરાન થઈ જાય. મેં કીધું તમારા પાટલાઓને કે તું જા આંટો મારવો ને સમજાય મને, કે હવે ન્યા જઈને હું કંઈક બોલું તો એ કે નિધિને મારે જરાય પડતું નથી, એને જરાય ગમશે નહીં. આ ગઈ છે તો કદાચ એને ખબર પડે તો કદાચ આ તો તમારા સુધી સમાચાર મળશે. પણ હું કહું એ બધું છોડો, આ હરણ ઘરની વાત છે. આપણે બે હાડુભાઈને પ્રોગ્રામ કેદી કરવો છે? તો કરવી એમાં હું ને એમ નહીં, હા મારી હાળે ઘરે નથી તો કંઈક ગોઠવો નહીં એમ. કાંઈ વાંધો નહીં, ગોઠવી નાખીએ. શું છે આવો મોકો ક્યાંક વારા ઘડીએ ન મળે હો. હા પછી શું છે મારી હાળી આવી જાય પછી આ તમારા પાટલા હાઉસ જાહે તો એ મારી ઘેર કંઈક ગોઠવશું. તો કાંઈ વાંધો નહીં, હાલો ને ગોઠવી. આખા મરચાના ભજીયા હારા આવડે હો મને. હા હા હારું હારું હા, આખા મસ્તી ભરસાલ ભજીયા ઈ હોય તોય બને. એ તો બને પણ બીજું કાંઈ ન થાય ને એમ. ઈ વાત હાચી. અગાઉ અગાઉ. ભજીયા ખાધા પહેલાનો જે પ્રોગ્રામ પ્રોગ્રામ થાય એ ન થાય ને. કાંઈ વાંધો નહીં, તો એક દી ગોઠવવી. અને બીજી વાત એ કે ઈ આવી જાય ને પછી એવું લાગે કે તમારા ઘરે બધા બે હા તો બેહવા આવો ને, હું એ જ કહું છું કે આપણે મળતા જ હોય અવારનવાર, પણ આ બે બહેનું છે ને બે ઓછી મળી કે આઘા રહી કે નહીં થોડા. આ તો મેં કીધું આજ રજા હતી ને તમારે મને સમાચાર હતા તો મેં કીધું એને બોલાવું, તો ત્યાં તમે એકલા આવ્યા. ફોનમાં કહી દીધું હોત ને કે અમે બે જણા નથી, ઓલી ગઈ છે, તો હું તમને કહી જ દે ધક્કો નહીં ખાતા, હું આવું છું. અરે આજ જ ગઈ પાછી. એવું છે? હા તો કાંઈ વાંધો નહીં, આજ આવજો તો. હા વાંધો નહીં, હાલો ને કંઈક ગોઠવું. હું એકલો આવે ઓલી ન લવાય ને, આપણે તો કંઈક કંટ્રોલ આમાં છે વીણી લઉં તમારી હાટું. ના ના પછી વાત, આવો તમને ત્યારે શાક આવડે છે કરતા પેલા ઈ કયો? હા કંટોલાનું શાક તો હું એક નંબર બનાવું. હે હા તો ક્યાં વાંધો છે, તો હું વીણતો આવું. કંટોલાનું શાક ભાવે એટલું, હે બહુ મજા આવે મને. મને તો ભરીને બનાવેલું હોય ને તો ભાવે, બાકી ઓલા બીયા કટકટ થાય ની મજા ન આવે જરાય. સોળીને ખાવાની મજા આવે. આમ તો બાજરાનો રોટલો ને કંટોલાનું શાક હોય ને પણ તો રસાવાળું? હા રસાવાળું કાંઈ ન ઘટે. તમે આમ ભરેલા નહીં, મતલબ ભરેલા એ સારું જ બને, પણ મતલબમાં તમે એકવાર ખાઓ મજા આવી જાય. તમે તૈયારી કરો બધી, હું હમણાં કંટોલા લઈને આવું છું. તો કાંઈ વાંધો નહીં, ઓલા રઘુને ફોન કરું, પછી ફોન કરું તમને. હા બરોબર. હા તો વાંધો નહીં, હાલો તો સીતારામ. સીતારામ. હા હા નિધિ કેમ આમ બેઠી છે? તો ડાન્સ કરું? તને સીધી રીતના પૂછીએ તો સીધી રીતના જવાબ દે. તને મારો મગજ ખબર છે ને, આ તારી મોટી બેન નથી હો. તો એટલે તો નાની સમજુ? ચલ નાની બોલ, શું કામ હતું? અહીંયા આમ નામ કેમ બેઠી છે? આમનામ એટલે તો હું લઈને બેહું? મોબાઈલની તો વાત કરી છે, મોબાઈલ આપી દો એટલે મોબાઈલ લઈને બેહું. બસ એક આ છેદ ઉપર લાગી ગઈ છો તું. તને એટલી નથી ખબર કે પપ્પાએ આપણને કઈ રીતના ઉછેર્યા છે? હે હા, મને અને મોટી બેનને હા એટલે કાંઈ પહેરવા સારા કપડાં પણ નહોતા, તોય પપ્પાએ અમને ઉછેરીને મોટા કર્યા. એમ છતાં તને તો આટલું પપ્પા આપે છે, તો પછી મોબાઈલની ખોટી જીદ શું કામ કરે છે? જોયું મેં કેટલું આપ્યું ને મેં, અને કેટલું નથી આપ્યું એ બધું મેં જોયું, અને એટલે જ આ મોબાઈલની જીદ કરી છે કે આ વખતે મોબાઈલ આપે છે કે નહીં મારે જોવું છે. અને નહીં આપે તો? નહીં આપે તો પરાણે લઈશ, પણ લઈને રહીશ. અને પરાણે ન આપ્યો તો અમે જ ના પાડી દઈએ પપ્પાને. તો પછી તમે જોઈ લેજો હું થાય ને. હું થાય એટલે? ઘરમાં નાની છો તો નાની થઈને રહે. આ તારો ભણવાનો સમય છે. અમારી વખતે તો એટલું ભણતર છે ને અમને બાપાએ કરાવ્યું નથી. તને કરાવે છે ને તો એટલું સમજીને ભણીને પોતાના બલબુદ્દા ઉપર મોબાઈલ લે ને, પોતે કમા અને પોતે લે. તું અહીંયા હું કામ આવી છે એ કે તો જરાક. હે શિખામણ દેવા આવી છે મને? કેમ? આ તારા એકનું જ ઘર છે? અમારા બાપાનું ઘર નથી આ? હા તો બાપા અરે વાત કર ને, મારે એનું કામ વાત કરે છે? બાપાને ઈ જ કહેવાની છું કે ગમે તે થઈને ની જીદ પૂરી ન કરતા. ફાટીને ધુમાડે ગયા છો. કરશે, હું કામ ન કરે? અત્યાર સુધી બે મોટી દીકરીની જીદ પૂરી કરી, હવે મારી ન કરે એમ? તારી જેવી આવી એક અમે જીદ નથી કરી હો. કપડાં નહોતા ને બાપા સામેથી પૈસા દેતા ને તો એ પૈસા ઘર વપરાશમાં જ વાપરતા.
તને ઈ ખબર હોવી જોઈએ કે આપણી માય નથી. હા એ તો તમે બે મોટી હતી એટલે પછી મને ક્યાંથી ખબર હોય હું કરતા હોય હું નહીં. તને તો ક્યાંથી ખબર હોય? કેમ કે તને પાલી પોષીને અમે જ મોટી કરી છે. હા નાની એટલે જ કહું હતી છું. ને ત્યારે રોતી કગરતી, બાપા અમને પૈસા વાપરવા દેતા ને એ બધો ખર્ચો અમે બંને બહેનોએ તારી પાછળ કરી નાખ્યો છે, અને એમ છતાં હવે મોટા થઈને તું અમને આવા જવાબ આપે છે. મને તો એ જ ખબર પડતી નથી કે આ સલાહ દેવા આવી છો કે સાથ દેવા આવી છો. તારી ખોટી વાતમાં હું તારો સાથ દઉં એમ? હું કેમ ખોટી વાત શું છે આમાં? હે એક મોબાઈલ લેવાની જ વાત કરી ને, ખોટું શું છે એમાં? અને 10,000ની જ વાત કરી હતી, નહીં મેં લાખ રૂપિયાની વાત કરી. બધું જોઈને જ વાત કરી ને, પરિસ્થિતિ જોઈ બધું જોયું ને. આ ઘરમાં 10,000 તે લાખ જેટલા જ ગણાય. કોને? તમારા માટે, મારા માટે નહીં. હા તો એ જ, તું તો નકટી જ છો. તારા માટે કઈ પૈસાની કઈ વેલ્યુ નથી. આ બાપો કમાય જ ને એકલો ત્યારે છે ને કે કઈ રીતના એક રૂપિયો જોડે ને એને ખબર છે. ભણાવે કે તારા મોબાઈલમાં પૈસા નાખે. જો નિધિ, મારે તારી ઉપર ગુસ્સો નથી કરવો. તને શાંતિથી સમજાવું છું કે સસ્તો તો સસ્તો, જો પપ્પા મોબાઈલ લઈ દેતા હોય તો અત્યારે ઈ લઈ લે. જ્યારે તું કમાઈને હા સારી એવી વ્યક્તિ બની જા ને પછી તને જેવો જોઈએ ને એવો તું મોબાઈલ લે છે. તને પપ્પા શું કોઈ નહીં રોકે. જોશે તો એન્ડ્રોઈડ મોબાઈલ જ. અને સસ્તો મોબાઈલ હું શું કામ લઉં? તમે લોકોએ આજ સુધી વાપરો તો? અમને અમારા ઘરવાળાએ દીધો છે ત્યારે અમે લીધો છે, અને ઈ તું જોવે છો. અત્યારે હું એમને મજા આવી છું, મોબાઈલ સાથે લઈને નથી આવી. તો એટલે એ તો તારે મને સંભળાવવું હોય એટલે મોબાઈલ લઈને નથી આવી. મેં થોડી ના પાડી હતી કે મોબાઈલ લઈને નહીં આવતી એમ. સરસ. એટલે હવે તે બધી શરમ નેવે મૂકી દીધી છે ને? મૂકી જ દેવી પડે શરમ. હું કામ શરમ ભરું? શું કામ ભર? હા હા, મા વગરની દીકરી છે, બાપા એકલા હાથે મોટી કરી. બાપાનો ગુનો કે તને એટલી આ છૂટછાટથી એકલા હાથે મોટી કરી, એટલે તું શું કામ શરમ ભર? હે ને? આ તું અહીંયા પપ્પાને મળવા આવી છો ને? હે તો મારા તરફથી એક વાત કહી દેજે એમને શું? કે આ છોકરા પાળવાની તેવડ ન હોય ને તો છોકરાને પેદા જ ન કરાય. જન્મતા વેચ છે ને દૂધ પીતી કરી દેવી હતી. હા નાલાયક. હે તને જરાય શરમ નથી? શું બોલે છો? હે નાના મોટાનું ભાન છે કે ભૂલી ગઈ છો? આપણે બાપા હારે વાત કરું છું ને હાથ પીડા કરાવવાના ખબર પડે. હા ત્યાં ઓલા છોકરાને ત્યાં જા ને હારે જીદ કરજે. આવી રીતના તમાચા મૂકીને પાછી કાઢશે. જો આવો નાવો જીભડો રહ્યો ને તો. તારે મને શીખવાડવાની જરૂર નથી. જીવડો ટૂંકો કરવો કે લાંબો કરવો કે સાસરે જવું કે ન જવું, હા ને તું તારું ઘર બાંધીને બેસી ગઈ છે ને તો તારું કર. મને શિખામણ ન દે. કોની આવી તને લત લાગી છે કે તો જરાક મને? મોબાઈલની. કઈ સંગત એવી લાગી છે તારી હારે કે તને આ હદે આટલી હદે ખરાબ બોલતા શીખવાડી દીધું છે. બાકી અમે છે ને મોટી કરી હોય ને એના સંસ્કાર આવા તો ન જ હોય. આ મને છે ને કાંઈ આવડતું નહોતું બોલતા. આ તમારા બધા પાસેથી શીખી છું કે જીદ કેમ કરાય. શરમ કર. બાપને હારું લુગડું પહેરતા નથી જોયો કોઈ દી, અને જીદની કરે છો? તો મેં ક્યાં ના પાડી હતી? પણ એને જ ગમે છે વ્હાઈટ કપડાં, એ જ રોજ પહેરે છે. હું ના પાડું છું કપડાં પહેરવાની? તું વાત કેવી કરે છે મારી હારે? હા તો એક કામ કરીએ, તારા મોબાઈલની જગ્યાએ બાપાને કપડાં લઈ દઈએ. એટલે હા વ્હાઈટમાંથી છે ને એ દૂધિયા ને કોફી ને લીલા ને પીળા ને બધા કપડાં પહેરતા થઈ જાય. હા તો પેલા મોબાઈલ લઈ દે પછી કપડાં લઈ આવજે તારી મોબાઈલ રીતે. આ ઘરમાં નહીં આવે ને આવશે ને તો સસ્તો જ આવશે. બાકી એક કઈ મોબાઈલ નહીં આવે એટલું યાદ રાખજે. અને હવે છે ને અહીંથી જા, રૂમમાં જા અને તારું ભણતર પૂરું કર. હું શું કામ જાઉં? તું મારી પાસે આવી હતી, તું જા અહીંયાથી. જો નિધિ, હવે તારું આ બોલવાનું બહુ વધતું જાય છે હો. સાચે કહું છું, અમારો ફરીથી હાથ ઉપડી જાય ને એની પહેલા અહીંથી જતી રહે. જા. બેન ક્યાં હશે? જીજ્ઞા બેન, જીજ્ઞા બેન. હા સ્વીટી, તું આવી પપ્પાને મળી આવી? હા બેન, મળીને આવી છું. કેમ છે પપ્પાની તબિયત સારી છે? અત્યારે તો સારી જ છે, આગળ જતા ખબર નહીં. કેમ આગળ જતા ખબર નહીં? હા નિધિની તબિયત પણ સારી છે ને? એનું તો નામ ન લેતી મારી સામે. એણે તો છે ને હવે ભૂખ ભેળા કરવાનો નિર્ણય લઈ લીધો છે. કેમ શું કર્યું? શું થયું છે? હા હું ગઈ ત્યાં, તે મને કીધું તું કે એને સમજાવજે. એને સમજાવવાની મેં કોશિશ કરી. કીધું કે તને સસ્તો મોબાઈલ અત્યારે લઈ દે, આટલું ભણાવે ગણાવે છે, તારા પગ પર થા ને પછી તારી રીતના તું જેટલા રૂપિયાનો મોબાઈલ લેવો હોય ને એટલાનો લેજો, કોઈ ના નહીં પાડે. તો કે
હા બાપાને તેવડ નથી તો પેદા હું કામ કર્યા? પછી તો ચોળી દીધી એક લાફો. ખબર પડે ને, તને કીધું જ તું આ પહેલેથી લાફા દીધા હોત ને તો આવું ન થાત. એક નહીં બે નાખવી હતી ને, બધાથી નાની થઈને પપ્પાના વિરુદ્ધમાં આ રીતે બોલે છે. મને કહે કે તમને બે બહેનોને તો પહેલેથી જલસામાં મોજ કરાવી છે. મેં તું બાપાને પહેરવા એક લુગડું નથી, અમને પૈસા દેતા એમાં તમને બેન જ તે અમે મોજ કરાવી, બીજું કાંઈ અમે કર્યું નથી. અમે કઈ રીતે મોજ કરીને એને કહીએ અમારું મન જાણે છે. એક વખત તો અમારી જગ્યાએ ઊભી તો રહી એને કહીએ મોટા હોવાની અમે લોકોએ બધી રીતે ફરજ નિભાવી છે, અને એમ કે કદાચ મોજ કરી હોય ને તો અમે અમારા પૈસે કરી છે. એમ કે અમે જોબ કરતા સાથે ભણતા પણ એને કહીએ. અને મેં એને કીધું કે આપણા બંનેનું ભણતર તો આટલું નથી, કારણ કે હા એક તો એને તે મોટી કરવાની નાની હતી, અને પપ્પાનું ધ્યાન રાખવાનું, એમની તબિયત સારી રહે ને. એમાં જોબ કરીએ, હા તો તું તો જોબ કરતી, મારે તો એ નસીબમાં નહોતું. નાનપણથી એને પાડીને મેં મોટી કરી છે, એમ છતાં અત્યારે મારી સામે જ લવારા કરે છે. માન્યું તું જોબના ઓફિસે ન જતી, પણ ઘરે બેઠા તું વર્ક તો કરતી ને, કોલિંગ તો કરતી ને, તારાથી બનતું એટલું. કંઈ નહીં, એ હજુ નાની છે, નાદાન છે. નાની નથી રહી, એને બધી છે ને હવે સમજણ પડે છે. આપણો વાદ કરવા જતી હતી, તમારી પાસે ફોન છે ને, મેં કીધું તમારા જીજાજીઓએ લઈ દીધા છે, બાકી એક કઈ અમારી પાસે આપણી પાસે હાચે ખોટે ફોન હતો હે નતો. આ કંપનીનો આપ્યો હતો ને એ વળી એકાદો ફોન હતો, બાકી ક્યારે આપણી પાસે ફોન હતો? અને ખબર નહીં કોની સંગત લાગી ગઈ છે ને, તો નકરો ફોન 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 થાયા કરે છે એને. સંગત તો કોણ જાણે કોની લાગી છે, પણ એ જયારે શીખતી નહીં હોય આપણા બેમાંથી કે મારી મોટી બંને બહેનું કેમ રહી છે અને આપણો વાદો કેદો કરે છે, તો એને એટલી ખબર નહીં પડતી હોય કે એ બે બેનું સાસરે છે. હા છે એટલે ને. કે તું સાસરે જા, તારા પતિ તને ગમે એ લઈ દેશે ને, અમે આર્ગ્યુમેન્ટ નહીં કરીએ એને. ભાડમાં ગયું, બધું ભાડમાં ગયું. હાથ પીડા કરાવો, ફટાફટ છે ને લગ્ન કરાવો અને મોકલી દો હારે. ખબર પડે બાપા આગળ જીદો થાય બધી. હારામાં કેમ જીદ થાય ને ખબર પડે એને તે. હા હું છે ને લાકડી લઈને જ ઊભી રહે કે ઘરના 10 કામ કર. ઘરના કઈ કામે હજી હરખા આવડતા નથી. ગઈ હતી તો વાસણ એમના એમ પડ્યા હતા, મેં ધોયા બધા વાસણ. ખબર છે કે આને જલ્દી હવે સાસરે મોકલવાની જરૂર છે, બીજી કંઈ જરૂર નથી. પણ પપ્પા જ હજુ કહે છે કે ના ના મારી દીકરી નાની છે, એ વહી જશે તો હું શું કરીશ. પણ પપ્પાને એ ખબર નથી કે એને અહીંયા રાખશું ને તો આ છોકરી આપણા બધાનું નામ બદનામ કરી નાખશે. બદનામ નહીં, ઘરનું ધનોત પનોત કાઢી નાખશે. પપ્પાને તો સારું હતું ને, એમને તો કંઈ પ્રોબ્લેમ શું ન સારું હોય બેન? હાની નાની ચિંતામાં પપ્પાનું શરીર જોયું છે કે એવું થઈ ગયું છે? જરી કંઈ સારું નથી, મોઢા ઉપરથી દેખાય આવે કે આપણો બાપ જરાય ખુશ નથી. પણ હવે આનું છે ને મારે કંઈક કરવું પડશે. જોકે હું પપ્પાને 2000 રૂપિયા દઈને આવી છું. 2000માં તો બેન ક્યાંથી ફોન આવતો હતો? સાદો ફોન આવશે. ઈ એને લેવો પડશે જો લેવો હોય તો, અને નો લેવો હોય ને તો તેલ લેવા જાય હવે ઈ તે. કંઈ નહીં, એવું લાગે ને તો મારો ફોન એક પડ્યો છે ને, હું એને આપી આવીશ. કાંઈ જરૂર નથી હો, આ ખોટી બગાડવાની જરૂર નથી. જો. અને તું હવે દોઢી થઈ ને તો યાદ રાખજે તારી હારે હું સંબંધ તોડી નાખીશ. આમ ને આમ જ તે તેને પપ્પાએ બે લાડ કરીને અને બગાડી નાખી છે. એવું નથી, જ્યાં સુધી એની પાસે ફોન નહીં આવે ને ત્યાં સુધી પપ્પાને ધરાને ધાન પણ નહીં તો ખાવા દે. જીત એની બધી જીત પૂરી કરવાની. ખમતતી કેમ નથી? દીકરીની જાત છે. કાલ હવારે પાર્કે ઘરે જવાનું છે, ત્યાંની બધી જીત કોણ પૂરી કરશે? ઈ જ મોઢું લઈને પાછી આવશે તો કોણ રાખશે એને? સાસરે જશે ને એટલે આખડી બુદ્ધિ આવશે. આ કહેવત છે ને કે પારકીમાં હું કાન વિંધે. સાસુ જ્યારે બે શબ્દ બોલશે ને ત્યારે ખબર પડશે કે નહીં, મારે પિયરમાં ભલે માન હતી પણ મારા પપ્પાએ માની જેમ મને મોટા કર્યા છે. પણ જો બેન, મારું એટલું જ કહેવું છે કે આપણા સંસ્કાર આવા નથી. આપણા સંસ્કાર આવા હોય જ નહીં. આ વધારે ભણી ગણીને છે ને લોકોની સંગતમાં આવીને જે બગડીને બેહાલ થઈ ગઈ છે ને, એને સુધારવા માટે થઈને આ છેલ્લો ઓપ્શન ઈ જ છે કે જલ્દીથી જલ્દી એને લગ્ન કરાવી દો. હા, અમને તો એમ હતું, મને એને પપ્પાને, કે આપણે બે બેનું નથી ભણીને તો આપણે નિધિને ભણાવીએ. જે સપના આપણે નહીં જોયા ને એ બધા સપના આપણે એને બતાવશું. અરે આપણા ઘરવાળા હારા છે બે, કે ટાઈમે ટાઈમે ને ટાણે આ છે ને પહોંચાડે છે, પૈસાની વ્યવસ્થાઓ કરે છે. બાકી અત્યારે કોના ઘરવાળા એવા હોય એમ છતાં બુદ્ધિ વગરની ને ખબર નથી પડતી કે ઘરમાં કેમ રહેવાય ને કેમ ન રહેવાય. હા, તું સાચું નહીં માન, નિધિના ભણવાના પૈસા તારા બનાવી આપે છે ને તો મારા શોખને અત્યારે હું મારું છું. શું કામ ને? કાલ સવારે મારે સાંભળવું ના પડે કે તારી બેનના ખર્ચા પણ ઉપાડતો હતો અને તારે પણ રૂપિયા શોધતા હતા વાપરવા માટે. એટલે જ ને. અને આ અશોક છો ને ઘર વપરાશના આવી રીતના પૈસા આપે છે કે જે મારા પપ્પાને કંઈક થોડું ઘણું દઈ આવી. આ વખતે 2000 ઘર વપરાશના જ હતા, પણ આ મેડમને જો ને ફોનની જીદ લાગી છે, ત્યાં લત લાગી છે તો 2000માં આવે એવો લે, બાકી કાંઈ નહીં. હવે એને ભણવાનો મોકો મળ્યો છે ને તો ભણતી નથી, એ સમયને વેડફી નાખે છે. પણ એને આજે નહીં તો કાલે એને સમજાશે. સમજણ નહીં, એક દી છોકરી બહુ દુઃખી થશે. કારણ કે આમને આમ જો ઈ કરતી રહી ને તો યાદ રાખજે, હા નડિયાઈ નહીં વધવા દે બાપાને.
જીભડી લાંબી લાંબી રાખશે ને નાના મોટાનો વર્તાવો નહીં રાખે ને તો દુઃખી જ થવાની છે ક્યાંય હાલશે પણ નહીં. અને એમાં આપણું દુઃખ જ છે, કારણ કે આપણી સગી બેન છે, ફાડી પોષીને મોટી કરી છે, અને અત્યારે જ્યારે બાપાની આ હાલત કરીને મૂકે ને ત્યારે સૌથી વધારે દુઃખ મને થાય છે. જો તું તારો જીવ નહીં બાળ સ્વીટી, થોડું ટેન્શન નહીં લે. જે ભાગ્યમાં લખ્યું હશે ને એ થશે. આપણા બળતરા કરવાથી કંઈ થવાનું નથી. તું અંદર આવ, પાણી પી, બેસ અંદર. મારે નથી પીવું. જો સ્વીટી પ્લીઝ એનો ગુસ્સો મારી ઉપર તો નહીં ઉતાર, હું તારી મોટી બહેન છું ને. ચલ અંદર હાલ. આજ નિધિ ઘરે આવે ને એટલે ખુશ થવાની છે, કારણ કે મોબાઈલ જો લાવ્યો છું હવે એટલે રાજના રેડ કરી દેવી છે મારે. હવે આવે તો એ થાય ને. ક્યાં ગઈ છે? બેબીનો મૂડ હજી બન્યો નથી એવું છે ને બેટા? પણ તને કાંઈ વાતની ખબર છે કે શું થયું છે એમ? ખબર જ હોય ને, તમે ના જ પાડવાના હશો. હા, ના તો પાડવાનો હતો ને નથી ને એવું બધું છે એમ. પણ તારે આ ઉદાસી હવે ક્યારે દૂર કરવાની છે એ મને કહે, એટલે મને ખબર પડે કે મારે હવે જીવવું કે ન જીવવું. નવો મોબાઈલ લાવી દેશો ત્યારે? નવો મોબાઈલ? લે આ નવો મોબાઈલ હવે રેડમી નો નવો મોબાઈલ લઈને આવ્યો. હવે એ તો મારી પાસે હોય એવો ખરો. પેલા એમ કયો આટલા બધા પૈસા? એ બધું તારે શું જોવાનું હોય? પેલા તારે મોબાઈલ હારી મતલબ છે ને. આ તો બેન આવી હતી 2000. તમને એન્ડ્રોઈડ મોબાઈલ લાવવાનું કીધું તું, આવું ડબલું નહીં. બેટા બેન આવી હતી તો 2000 રૂપિયા આપતી ગઈ હતી તો એનો મેં આ મોબાઈલ લીધો છે. મારે 10,000 વાળો મોબાઈલ ક્યાં લેવા દાવો કે લે? તમને ખબર છે ને અત્યારે જમાનો શું છે? આવો ફોન કોઈ વાપરે છે અત્યારે? હરિ ઓમ હરિ ઓમ. આવી ગયા ને ભગવાન યાદ? આવી જ જાય, કેમ કે હું જીદ કરું એટલે તમને ભગવાન જ પહેલા યાદ આવે. અરે એવું નથી બેટા, જો એમાંય વાત થાય ને આમાંય વાત થાય. આપણે વાત કરવા એરી મતલબ છે ને. ખાલી વાત કોની હારે કરું? ફોન વાપરવા ન જોઈએ મારે? હે, અત્યારે બધા વાપરે છે એવી રીતે ફોન વાપરવા ન જોઈએ મારે? બેટા એવું બધું અત્યારે આપણે ન કરવાનું હોય. આપણે વાતથી મતલબ રહે ને. એવું તો થઈ ગયું, તારો ઓલો મોબાઈલ તૂટી ગયો તો આવ તો આમાં વાત તો થાહે. મારે વાત નથી કરવી, તમે કરજો આમાં વાત. હો ને? મને એન્ડ્રોઈડ ફોન લાવી દેવો હોય ને તો લાવી દો અત્યારે. હે મારા નાથ, ત્યાં કેવી પરિસ્થિતિમાં મને મૂકી દીધો છે કે હું મારી દીકરીની જીદ પૂરી નથી કરી શકતો. એક જીદ માંગી એમાં બી હે મારા નાથ, ભગવાન યાદ આવી ગયા. જ્યારે બે દીકરી હતી ત્યારે તો કાંઈ યાદ આવ્યા નહીં ભગવાન કોઈ દિવસ. હે ભગવાન, હવે તારે કેટલાક મેણા મારવા છે બેટા? હા છે ને, તમારે તેવડ ન હોય ને તો છોકરીને પેદા જ ન કરાય. તમે છે ને બાપના નામે છે ને કલંક છો, કલંક. તમારામાં છોકરા પાડવાની તેવડ ન હોય ને તો છોકરાને જણાય જ નહીં. એક જીદ હું કરી, નાટક કરવાનું ચાલુ કરી દીધા. આની કરતા છે ને હું બાપ વગરની હોત ને એ જ સારું હોત. કહેવાત તો ખરી કે અનાથ છું એમ. નહીં માં નહીં બાપ, ખાલી બે બહેનું છે મોટી. પપ્પા, 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 પપ્પા જાગો. પપ્પા, પપ્પા, પપ્પા હું થયું? પિયુષભાઈ અહીંયા આવો તો જરાક. આ પપ્પાને કંઈક થઈ ગયું છે. હા બેન, હું થયું? જાગતા નથી પપ્પા, ક્યારથી જગાડું છું. હું થયું પોપટભાઈ? પપ્પા, એનું પ્રાણ પંખીડું ઉડી ગયું છે. પપ્પા, પપ્પા પ્લીઝ જાગો ને. નહીં કરું હું જીદ કોઈ દિવસ. પપ્પા પ્લીઝ,
મને આવી નહોતી ખબર કે આવું બધું થશે એમ. તમે છે ને ફટાફટ ફોન લગાડો. તમે મારી બેનને ફોન લગાડી દો ફટાફટ. લ્યો. હેલો. હા જીગુ દીદી, તમે છે ને ફટાફટ ઘરે આવી જાઓ. પપ્પાને કાંઈક થઈ ગયું છે, પ્લીઝ. હેલો. હેલો. સ્વીટી દીદી, પપ્પાને છે ને કંઈક થઈ ગયું છે, પ્લીઝ તમે ફટાફટ ઘરે આવી જાઓ, પ્લીઝ. પપ્પા 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 શું થઈ ગયું બેન? પપ્પા શું થયું એમ કહું છું? નિધિ પપ્પાને શું થયું છે? પપ્પાને પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. એના પપ્પા અનજળ ખૂટી ગયા પપ્પા તમે દુનિયામાં. આમ છોડીને ના જતા રહ્યો અમને. આ બધું તારી લીધે થયું છે. બધું તારી જીતને લીધે થઈને. શું જરૂર હતી તારે? એવી તો હું મરી જતી હતી તું ફોન વગર. કીધું તું ને તને મેં. કીધું તું ને આને પેલા બે લાફા દીધા હોત તો બાપાના ગળામાં હાર પહેરાવવાનો વારો ન આવે. ભાઈ આખું ખોલો. હવે અમે એ પિયરમાં આવશું તો અમને આવકારો કોણ દેશે? હા. અમારા માથે હાથ કોણ ફેરવશે? પપ્પા તમારા બેની પપ્પા. માથે માનો હાથ તો નહોતો, હવે બાપનો સાયો હતો ને એ સીનવાઈ ગયો છે હવે. સાચી વાત છે તમારી. કુદરત પણ કુસું કરવા બેઠો છે ને એ જ ખબર નથી પડતી. માને તો પેલા લઈ લીધી હતી, પણ હવે બાપને પણ. બાપના આના કર્મે લીધો છે. ખાલી આના કર્મે મારો બાપ ગયો છે. નિધિ તે જે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. બહુ સમજાવી હતી પેલા તને કે સમજી જા. નહીં જોયું તારી જીતનું પરિણામ જોયું? અરે લઈ દીકરી આવી દે મને મારો બાપ. છે તારામાં તે વડે બીજો બાપ લઈ આવી દેવાની મને? જોયું? હા બધું તારા લીધે જ થયું. તને જરા કઈ શરમ જેવું છે કે નહીં? મરી ગઈ છે મોબાઈલ વગર નહીં? તને એવી તો હું જરૂર હતી હે કે મોબાઈલ વિનાની તારે એવું હું ખૂટી જાતું તું મોબાઈલ વગર? કયો પટાવી લીધો છે એવો તો તે? હે કે તારે મોબાઈલ લેવો પડે? બાપનો સાયો છીનવી લીધો. તને જરાય શરમ ન આવી? જરાય શરમ ન આવી? નકટી છે નકટી. એને હું શરમ આવે? હું કીધું તે બાપાને ઈ કહીશ તો આવી રીતે એની હાલત થઈ. બાપાને એટેક આવ્યો છે એટેક. એવા કયા કુવેર કીધા તે? મારો બાપ જીવ મરી. નિધિ તારી જીદે છે ને તમારા ઉપરથી બાપનો સાયો સીનવી લીધો છે. આવી તો કેવી જીદ કરી તે. અમે બે તો છે ને અમે બે તો લગ્ન થયેલી છે. કુંવારી એમની એમ પડી છો. આને છે ને મારા ઘરે હું નથી લઈ જવાની. રાખજે તારે રાખવી હોય તો. આવી મારા ઘરે નો હાલે. નિધિ સાચે અમે બે બહેનોએ કોઈ દિવસ પપ્પાની નજર નથી થાય ને એવું પણ કામ નથી કર્યું. અને જ્યારે તે તો બાપનો જીવ લઈ લીધો. અને બહુ સમજાવી હતી કે બેન સમજી જા. પણ તું સમજી જ નહીં. સાચે આજે મને શરમ આવે છે કેતા કે તું મારી બેન છો એમ. બોલીશ કઈ? મોઢામાંથી મગનું નામ મરી પાડીશ કે એવું શું થયું હતું અહીંયા કે આ બધું થયું? ખાલી મોબાઈલ માટે કીધું હતું, બીજું કાંઈ. મોબાઈલ તો છે ને ક્યાં છે? તને મોબાઈલ લાવી દેવાના હતા ને. હું કઈ ગઈ હતી પાપાને. હું 2000 રૂપિયા દઈને ગઈ હતી કે 2000 માં તારી માટે મોબાઈલ લાવી દે. છોડ સ્વીટી, હવે આ વાત કરવાનો અત્યારે કઈ ફાયદો નથી. આને ખીજાવાથી તો આપણો બાપ પાછો આવશે. હવે તો આપણે પિયરમાં આવવું હોય ને તો એ વિચાર કરવો પડશે. પિયરમાં આવશું ને તો કોઈ આપણને પ્રેમથી બાજુમાં બેહાડશે નહીં, કોઈ જમાડશે નહીં, કોઈ માથે હાથ ફેરવીને પણ નહીં પૂછે કે મારી દીકરી તું સુખી છો કે દુઃખી છો, તને સાસરિયામાં કઈ પ્રોબ્લેમ નથી ને? જો હવે પછી આ બધું વાત કરવાથી કોઈ મતલબ નથી. હા, અને પપ્પાની વિધિની પછી તૈયારી કરવી. અને પિયુષભાઈ છે ને પિયુષભાઈ હમણાં પછી એને કઈ તૈયારી કરાવડાવી. પપ્પાએ તો બિચારાએ કેટલા સપના જોયા હતા કે મારી બે દીકરીઓને મેં લાડકોટથી પરણાવી છે તો હું મારી નાની દીકરીને પણ પરણાવી દઈશ લાડકોટથી. એને પણ કઈ વાતનું ઓછું નહીં આવવા દઉં. આનામાં બુદ્ધો ઓછો છે. આનામાં જ ઓછો છે. પરણાઈ દેજો ગમે તેવા હારે. ખબર પડે ની જીદ કોણ કેમ પૂરું કરે. બાપો હતો ને ત્યાં સુધી બધી જીદ પૂરી કરતો. હવે બાપો નથી ને તો કેમ થાય એ ખબર પડશે. છોડ સ્વીટી, એની ઉપર ગુસ્સો કરવાથી કઈ ફાયદો નથી.
હવે તો પપ્પાની આત્માને શાંતિ કેમ મળે ને આપણે એ જ જોવાનું. સાચે ભગવાન પણ કઈ પરીક્ષા લે છે ને આપણી એ જ ખબર નથી પડતી. એવી રીતે આપણે શું ભૂલ કરી નાખી કે આપણા માથેથી બાપનો છાયો પણ છીનવી લીધો એણે. આમાં તમારી કોઈ ભૂલ નથી, કર્મનો દોષ છે આ બધું. અને નિધિ, જીદ એવી જગ્યાએ કરાય કે જેમ આપણું ઘર ચાલતું હોય. તને ખબર હતી કે તારા પપ્પાના પેન્શન ઉપર તમારું ઘર ચાલે છે, માંડ માંડ પૂરું પડે છે. વગર માએ તમને 3 બહેનોને મોટી કરી હતી, તમે ધૂમે તારી 2 મોટી બહેનના લગ્ન કરાવ્યા. હવે તને પણ તારા લાયક સાસરું શોધી જ આપવાના હતા. તને આટલી સમજ ના પડી તો હું જે જીદ કરું છું ને એકદમ ખોટી કરું છું જીદ. આ જો તારી જીદના કારણે તારા પપ્પાએ પ્રાણ ખોયા છે. હા નિધિ, તું તો પપ્પાની પાસે હતી એટલે કદાચ તને પપ્પાની કદર નથી, પણ અમે તો સાસરે હતા, પપ્પાથી દૂર હતા. પપ્પાને મળવા માટે પણ અમે લોકો કેટલું ઉત્સુક હતા તને ખબર છે. અમને વાર તહેવાર આવતો નથી એમ થતું કે નહીં પપ્પા પાસે જઈએ અમે. પણ હવે કેવું એવું કાંઈ જ નહીં રે બેન, હવે એવું કાંઈ જ નહીં રે. પપ્પા આપણને છોડીને હંમેશા માટે જતા રહ્યા છે. કાશ આની જગ્યાએ ભગવાને તને લઈ લીધી હોત ને તો સારું હતું. આવા શબ્દ અમારે કહેવા તો ના જોઈએ, જીભ તો નથી ઉપડતી અમારી કહેતા, પણ મજબૂર કરે છે તું અમને. તારા જેવી દીકરી ભગવાન કોઈને ન આપે, કોઈને. બસ ખરો હવે, બેન ભૂલ થઈ ગઈ તું છે ભૂલને તો કરતી જ નહીં. બધી વસ્તુ કરી પછી છેલ્લે ભૂલનું નામ ન હોય. ભૂલ તે કોકનો જીવ લઈ લે ભૂલ થાય, પોલીસને ફોન કરો અને પોલીસ તો હવાલે કરો. ખબર પડે કે કોકનો જીવ લેવો એટલે કેવી વસ્તુ થાય. જો બેન નહીં પ્લીઝ. કઈ ફાયદો નથી. ગમે એમ થઈ આપણી બેન જ છે ને, અને આને આપણે દુખી કરશો ને તો પપ્પાના આત્માને પણ શાંતિ નહીં મળે. તને ખબર છે કે આ ઘરમાં સૌથી નાની છે તું તો મોટી છે ને અને પપ્પાને સૌથી વાલી છે.